દાહોદ બાદ પંચમહાલ જિલ્લામાં આચારસંહિતાનો ભંગ થયો છે। મતદાન કરી ગુપ્તતાના ભંગનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ બન્યો છે। ચૂંટણી પંચના નિયમોના ધજાગરા ઉડાવતો હોવાનો આ વિડિયો વાયરલ બન્યો છે। વિડિયો ક્યારનો છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી પ્રાપ્ત નથી થઈ રહી, પરંતુ આ વિડિયો આપ જોઈ રહ્યા છો। કોને મતદાન કરવામાં આવી રહ્યું છે તે આ યુવક મોબાઈલમાં કેપ્ચર કરી રહ્યો છે। संवाददाता हिरेन पंड्या फोन लाइन पर जोड़ाया है। हिरेन, चूंटणी पंचना नियमोना धजागरा उड़ावतो आ विडियो वायरल बन्यो छे, शुं વધુ જાણકારી, ક્યાંનો વિડિયો? આવે તો મહીસાગર જિલ્લામાં પણ ગઈકાલે જે લોકસભાની બેઠક માટે મતદાન યોજાયું હતું, પંચમહાલ લોકસભા બેઠક માટે યોજાયેલ મતદાનની અંદર એક ઉમેદવારને મત આપતા હોય તે રીતેનો એક વિડીયો યુવાન દ્વારા ઉતારવામાં આવ્યો છે અને વિડીયો ઉતાર્યા બાદ તેણે જાણે કે મૂછોને તાવ આપ્યો છે। કહી શકાય કે મતદાન મથકની અંદર જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રવેશતા હોય છે તો મોબાઈલ પ્રતિબંધિત છે, મોબાઈલ નથી લઈ જઈ શકતા। તો આ ખરેખર કયા બૂથનો વિડીયો છે અને કેવી કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। જો કે નિયમોની એસી તેસી યુવાન દ્વારા કરવામાં આવી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। મહીસાગર જિલ્લામાં અગાઉ પણ એક વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ આ ફરીથી બીજો એક વિડીયો વાયરલ થયો છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ચૂંટણી પંચની કામગીરી છે તેની અંદર પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે, કારણ કે જો બૂથ ઉપર જે કઈ કર્મચારીઓ હતા તેને યુવાનને મોબાઈલ લઈ જતા કેમ ન રોક્યો તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। જી આભાર હિરેન, જાણકારી આપવા માટે। તો પહેલા ખબર હોવી જોઈએ કે જ્યારે મતદાન કરવા માટે જાઓ તો મતદાન એક ગુપ્તદાન છે, એટલે એની ગુપ્તતા જાળવવી જરૂરી છે। અને એવામાં દાહોદ બાદ પંચમહાલમાં પણ આ જ પ્રમાણેની ઘટના સામે આવી। ભલે અહીં બૂથ કેપ્ચરિંગ કરવામાં નથી આવ્યું, પરંતુ જે ગુપ્તદાન કરવા માટે જાઓ છો, જે મત કયા પક્ષને આપવા માટે જાઓ છો એ ગુપ્ત રાખવાનું હોય છે, પરંતુ આ પ્રમાણેની ઘટના ફરી એક વખત બની છે। અલગ અલગ દ્રશ્યો કચ્છ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠાના આપ જોઈ રહ્યા છો। આ તમામ જગ્યા ઉપર આ જ પ્રમાણેની ઘટના બની છે। ક્યાંક લોકો પોતે સેલ્ફી લઈ રહ્યા છે અને પોતે કોને વોટ કર્યો છે એ જણાવી રહ્યા છે, તો બીજી તરફ વિડીયો કેપ્ચર કરવામાં આવ્યો છે। અહીં અધિકારીઓની પણ જવાબદારી છે કે લોકોને મોબાઈલ લઈ જતા રોકવામાં આવે, કારણ કે મોબાઈલમાં કેપ્ચર કરેલા આ દ્રશ્યો વાયરલ બનતા હોય છે।